તો રાજસ્થાનમાં સરકાર બની એના ખૂબ લાંબા સમય બાદ સીએમ બન્યા એના તો ખૂબ લાંબા સમય બાદ જે મંત્રીમંડળ છે તે મળ્યું અને હવે જે ખાતાઓ ફાળવવામાં આવ્યા છે તે કયા ખાતા કોની પાસે રહેશે તેના ઉપર નજર કરી લઈએ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરી લઈએ કે રાજસ્થાનમાં કયા કયા વિભાગ ભજનલાલ શર્મા પાસે છે મુખ્યમંત્રી કર્મચારી વિભાગ છે તે પોતાની પાસે રાખ્યું છે ભજનલાલ શર્મા દ્વારા તેમની પાસે સૌથી વધારે જે ખાતા છે તે તેમણે પોતાની પાસે જ રાખ્યા છે સાથે જ કર્મચારી વિભાગની સાથે સાથે ગૃહ વિભાગ એ ખૂબ જ મહત્વપૂર્ણ એક વિભાગ બની જાય છે કોઈ પણ સરકારમાં અને ગૃહ વિભાગ છે તે પણ તેમની પાસે રાખવામાં આવ્યું છે નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી તેમને નાણાં વિભાગ આપવામાં આવ્યા છે નાણાં મંત્રી પણ બનાવવામાં આવ્યા છે આ સાથે જ દિયા કુમારી પાસે પ્રવાસન વિભાગ પણ આપવામાં આવ્યું છે અને પ્રવાસન ક્ષેત્રે સૌથી વધારે રાજસ્થાન ટોપ પર કહી શકાય કારણ કે સૌથી વધારે પ્રવાસીઓ રાજસ્થાનમાં આકર્ષાય છે સાથે જ મહિલા અને બાળ વિકાસ વિભાગ પણ દિયા કુમારીને આપવામાં આવ્યું છે નાયબ મુખ્યમંત્રી છે તેમની પસંદગી થઈ છે આ સાથે અન્ય એક નાયબ મુખ્યમંત્રી પણ છે બાળ શક્તિ વિભાગની પણ તેમને ફાળવણી કરવામાં આવી છે ડોક્ટર પ્રેમચંદ બેરવા નાયબ મુખ્યમંત્રી છે તેમને ટેકનિકલ શિક્ષણ વિભાગની જે જવાબદારી છે તે આપવામાં આવી છે આ સાથે ઉચ્ચ શિક્ષણ વિભાગ પણ તેમને જ આપવામાં આવ્યું છે આયુષ વિભાગની જવાબદારી પણ ડોક્ટર પ્રેમચંદ બેરવાને જ આપવામાં આવી છે કે જેઓ ત્યાં ડેપ્યુટી સીએમ છે વાહન વ્યવહાર અને માર્ગ સુરક્ષા વિભાગ પણ તેમને આપવામાં આવ્યું છે હવે વાત કરી લઈએ રાજ્યવર્ધન રાઠોડ કે જે હવે મંત્રી બન્યા છે પહેલા કેન્દ્રીય મંત્રી હતા માહિતી ટેકનોલોજી અને સંચાર વિભાગની ફાળવણી તેમને કરવામાં આવી છે એટલું જ નહીં યુવા અને રમતગમત વિભાગ પ્લેયર્સ પણ રહી ચૂક્યા છે અને એટલા જ માટે યુવા અને રમતગમત વિભાગ પણ તેમને રાજ્યવર્ધન રાઠોડને આપવામાં આવ્યો છે કૌશલ્ય આયોજન અને સાહસિકતા વિભાગ પણ તેમને જ આપવામાં આવ્યા છે તેમની ફાળવણી કરવામાં આવી છે સૈનિક કલ્યાણ વિભાગ પણ રાજ્યવર્ધન રાઠોડને સોંપવામાં આવ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે આ સાથે ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગની ફાળવણી કરવામાં આવી છે અને તે પણ રાજ્યવર્ધન રાઠોડ પાસે રહેશે આ સાથે માહિતી ટેકનોલોજી અને સંચાર વિભાગની જવાબદારી પણ તેમને આપવામાં આવી છે